હવે એ ઓછું એટલે કરી નાખ્યું છે કે ઘણીવાર એમ થાય છે કે દાંપત્ય જીવન વિશે કશી સલાહ અને અવકાશ નથી. જે જોડાવા માગે છે ને એમને એ સાંભળવી નથી. જેમણે ઘણો સમય એમાં વિતાવ્યો છે એમને એની જરૂર નથી. એટલે આ બધું મંથન પછી તારવેલું જે કંઈ નવનીત છે એ આમ એટલું બધું સુપાચ્ય પણ નથી. આની કોઈ ગાઈડલાઈન નથી. આમ કરશો તો જ આમ થશે એવી કોઈ બ્લુ પ્રિન્ટ નથી. પણ કેટલાક પ્રેસિડેન્ટ્સ છે એને ફોલો કરો તો ખરડો કાયદો બની શકે. એટલે તમે એ રીતે અમારા જે કંઈ અનુભવો છે એના આધારે અમે જે કંઈ તારણ કાઢ્યું છે એ સાંભળો ને તમને એમ લાગે અથવા તમારી કોઈ એવી વિશિષ્ટ ક્ષણે એમાંનું કશું કામ લાગે એટલો જ માત્ર ભાવ. પહેલાં તો હિમલને એટલા માટે અભિનંદન આપવાના કે એણે મને એ તો દીકરીને મેં વચન આપ્યું હતું કે એના લગ્નમાં હું આવીશ એટલે તો આવું જ. પણ પછી આ બોલવાનું થશે એવું ખબર નહોતી. ને પાછું મેં કીધું તે સત્કાર સમારંભ કીધો છે કે સત્કાર સમારંભમાં બોલશું કેવી રીતે? મને કે ના તમે ને ભદ્રાવી સર આવો છો તો બોલો તો ખરા જ. એટલે આ બહુ જુદું આયોજન છે અને એમાં વાત કરવાની થઈ છે. દાંપત્ય વિશે બહુ મોકળાશથી હસી શકાય એટલી બધી રમૂજો આપણી પાસે ઉપલબ્ધ છે. કદાચ સૌથી વધુ જોક્સ તો એના ઉપર જ છે, હસબન્ડ વાઈફ. મોટે ભાગે પત્ની ના ઉપર હસતા પતિઓ અને મનમાં તો એ જ જાણતા હોય કે આ જ રીતે માત્ર ટકી શકાશે. બાકી મુશ્કેલ છે આ મામલો. નિસ્બત સાથે હું તમને આ વાત કહું છું. આ પંક્તિ મારા જે ગીતની છે એમાં મુખડું એવું છે, હળવે હળવે શીત લહેરમાં ઝૂમી રહી છે ડાળો, સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો. આ ઋતુ, શિયાળાની ઋતુ, એ હૂંફ ઝંખતા હૈયાઓને માટેની ઋતુ છે. ઉષ્ણકાળ છે એક અંતર ઉપર રહીને પ્રેમને અનુભવવાની ઋતુ છે. ચોમાસું છે એ લપસી ન પડાય એટલે એકમેકનો હાથ પકડી અને સંતુલન જાળવવામાં મદદરૂપ થવાની ઋતુ છે. આ હૂંફના સમયમાં તમે ભેગા થયા છો અને એવું જ હુંફાળો એક માળો તમે રચવાના છો. એટલા ગીતમાં જ જે પ્રમાણે મેં અંતરા કર્યા છે એમાં એવું એ વાત સ્પષ્ટ કંઈ પણ છે ચકા ને ચકીની. ને કાલે પણ તમારા માટે જે ગીત કર્યું એમાં એ વાત મેં કરી. ફિરદોસને ખૂબ અભિનંદન આપવા છે કે એણે આટલી જલ્દી એક ગીત સ્વરબદ્ધ કરી અને આવા સરસ તાલના વૈવિધ્ય સાથે પણ તૈયાર કર્યું. તો ચકો ને ચકી માળો બાંધે. હવે બાંધવું એ ક્રિયાપદ જ, આમ તો ખોટું. માળો ગૂંથે, બંધાય એ ગંધાય, વહી જાય એ જ સુગંધાય. આ બાંધવાની પ્રક્રિયા માણસોને ફાવી ગઈ છે. પંખીઓમાં માળો ગૂંથે છે. ગૂંથવામાં એવી રીતે ગોઠવાવાનું છે કે જેથી કશું પણ વિપરીત થાય તો પણ ટકી જવાય. તો એવો માળો જેણે ગૂંથવો છે એમણે શું કરવું જોઈએ? ચકાને ચકી બંને જણા ઉડી ઉડીને તણખલા લાવે છે. એટલે કે એમના માળામાં કોઈ એક જ જણની પસંદગીના તણખલા નથી, બંનેની રુચિના તણખલા છે. દાંપત્ય, તમારું ઘર સંસાર એ પણ એ રીતે જ શોભે કે જેમાં બંનેની રુચિનો સમાવેશ હોય. કોઈ એક જ જણની ઈચ્છાનું ભારણ હોય તો એ બહુ લાંબુ શોભે નહીં. આપણને થોડુંક પુરુષ પ્રધાન સમાજ રચના એમ કહીએ છીએ ત્યારે અવાજ પેલો પુરુષોનો થોડો આમ મોટો છે એવું માનવા, આમ તો જેમને ખ્યાલ છે એમને ખ્યાલ જ છે, પણ એ લોકોનો આગ્રહ મનાય છે એવું કહે છે. પણ પતિ પત્ની બે જણા ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય અને પેલાને દિવાલો રંગનારો આવે ઉત્તર ભારતનો, એ બિચારો શેડ કાર્ડ બતાડે વ્હાઇટ ને ઓફ વ્હાઇટ માટે. આ ડબલ ગ્રેજ્યુએટ હસબન્ડ વાઈફ ત્યારે જ લડી પડે. પેલું અભણ રંગારો મનમાં વિચાર્યા કરે કે જે રંગ વિશે સંમત નથી એ ઉમંગ વિશે શું કરશે? બંનેની પસંદગીનો મહિમા એટલે છે કે બંને જણા ચકોને ચકી ભેગા થઈને તણખલા લાવે છે, એવી રીતે ગોઠવે છે કે જેથી એ ગૂંથેલા રહે. એ માળામાં એ લોકો વસવાનું પસંદ કરે છે.
બહુ જૂની વાર્તાઓ આપણે એટલા માટે શરૂઆતમાં કહી દે છે વડીલો કે એમને પણ ખબર હોય છે કે આ લાંબુ યાદ ન રહે તેમાં જ આમનું ભલું છે. એટલે જ એક હતો ચકો ને એક હતી ચકી, આપણી પ્રથમ બાળ વાર્તા જે આપણે સાંભળીને મોટા થયા અને મોટા થતાં વેંત ભૂલી ગયા, કારણ કે આપણને ખબર છે કે આ બહુ કપરું છે. ચકો ને ચકીએ જે કર્યું એ પછી એ લોકોએ ફરી પાછું સાનિધ્યનો મહિમા કર્યો. બેઉ ઉડ્યા, એક જણ મગનો દાણો લાવ્યો, એક જણ ચોખાનો લાવ્યો. બે જણાએ ભેગા થઈને ખીચડી બનાવી. ખીચડી જ કેમ બનાવી? કારણ કે સૌથી સુપાચ્ય છે, એટલે બધો જ થાક ઉતારે. લાંબી સફરમાં પરિવારમાં 5-10 દિવસ પ્રસંગો ઉજવાયા હોય એ પછી કોઈને તમે પૂછો કે આજે શું બનાવશું, એટલે પહેલું વાક્ય કે ખીચડી મૂકો. કારણ કે લાપસીનો પણ એક સ્વાદનો આનંદ હોય એ બરાબર છે, પણ ખીચડી એ સ્થાયી છે. એટલે ખીચડી બનાવવાનું બે નક્કી કર્યું, બનાવી પણ ખરી. પછી બેમાંથી એકના મનમાં જ્યારે એવો વિચાર આવે કે આ ખીચડી બધી હું જ ખાઈ જાઉં, ત્યારે રાજાનો કાળિયો કૂતરો ચિત્રમાં સ્પર્શ આવે. એટલે બને ત્યાં સુધી બેઉની પસંદ અને પસંદનો આદર. તમારી વ્યસ્તતાઓ જુદી જુદી હોય બધાની, હું સમજું છું. અસલના લોકો કહેતા સાથે બેસીને જમવું જોઈએ, એવું જ્યાં જ્યાં શક્ય હોય દિવસમાં વર્ષમાં ત્યાં સાથે બેસીને જમવાનું રાખજો. સાથે બેસીને જમવાનું બહુ આનંદ છે. એમાં એકમેકને માટેના સ્વીકારની તૈયારી શરૂ થાય. સંઘર્ષને પણ અવકાશ એટલો જ છે, પણ એ તમારા ધીરે ધીરે ટેવાઓ, એકમેકના હેવાયા થઈ જાઓ પછી બહુ વાંધો નથી આવતો હતો. મને ઘણા કહે છે કે તમને કવિ ગુસ્સો ન આવે? હું ઘણી વાર કહું કે ન કેમ આવે? દાળ ખારી હોય તો અમને આવે જ. આમ કંઈ તરત દરેક વખતે કવિતા ન આવે, કોઈક વખત ગુસ્સોએ આવે. તો પણ મેં કહ્યું દાળ ખારી હોય તો તમને ગુસ્સો આવે, મને આવે, પણ અમે શું કરીએ? પેલું બાજુમાં રહેલા પ્યાલામાંથી થોડુંક પાણી દાળમાં ઉમેરી દઈએ એટલે બધું પાછું સરખું થઈ જાય. બસ આ પ્યાલો હાથ વગો રાખો અને સાથે બેઠા હો ને તો થાય. એકબીજાની ગેરહાજરીમાં જમતા હશો ને તો ખારાશનો કકળાટ ઓફિસથી ઘેર આવશો ત્યાં સુધી મનમાં રહેશે કે જઈને પહેલું વાક્ય એ કહું, શું ચાખ્યા વગર મોકલે છે, દાળ તો ખારી હતી. પેલું ત્યાં જ પ્રશ્ન ઉકલી જાય. કોઈ વિસંવાદ સાથે રાત્રે સૂવું નહીં, એ સૂતા પહેલાં એનો પૂરો કરી દેવો અને પછી સૂઈ જવું, તો સવારના 9 નાકે દિવાળી થઈ શકે. નહીં તો એ ખારાશ ભેગી થતી 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 એટલી બધી લાંબો સમય રહે ને પછી બધું ખારું જ લાગે. કોકે બિચારા મીઠું બનાવ્યું હોય તોય ખારું લાગે, કાણે બનાવ્યું હોય ખારું જ હોય એમ માનીને લાપસી ખાઈએ. એવું ન થાય એ માટે આ એકમેકને અનુકૂળ થવું. મારી દૃષ્ટિથી દાંપત્ય છે ને એ અનુકૂલનની કલા છે. બે સાવ ઇન્ડિવિજ્યુઅલ ભેગા થાય એટલે તો એ અઘરું છે. બે જુદા વાતાવરણમાં ઉછરેલા અને હવે તો નાના નથી પરણતા એટલે દેખાવે એવું લાગે એ જુદું છે, પણ એમ તો મોટેરા છે બંને જણા. એટલે જ્યારે એ પાકટ વયે તમે લગ્ન કરવાનું નક્કી કરો ત્યારે લાઇક્સ ડિસલાઇક્સ બહુ દ્રઢ થઈ ગયા હોય, એને છોડવા બહુ અઘરા છે. તમને જે ન ગમે એ ન જ ગમે. તમે બધા કે બધી બહેનો કેટલું બધું ગોઠવાય છે અને કેટલું બધું છોડીને દાંપત્ય જીવનમાં સરસ રીતે અનુકૂળ થવા માટે એ પ્રયત્ન કરે, તો પેલા એ પણ એટલું જ કરવું જ પડે. જે માણસ પલંગમાં કોઈ પણ બાજુ ગબડીને ઉતરી શકતો હોય એણે હવે એક બાજુથી જ ઉતરવાનું છે. ત્યાંથી એની એ શરૂઆત થાય છે. જેમ દીકરી આમ આંખ ખોલે ને છતનો રંગ બદલાઈ ગયો હોય પપ્પાના ઘરના ઓરડા કરતાં, તો એણે ત્યાંથી શરૂ થાય ગોઠવવાનું. એ એની મમ્મીના રસોડામાં હાથ લાંબો કરે ને એને ખબર હોય કે અહીંયા આગળ જ ખાંડ છે, અહીંયા જ ચા છે, અને સાસરે કદાચ ડબ્બા જુદે ઠેકાણે મુકાયા હોય. હવે એ પહેલા જ દિવસે જઈને આમ ડબ્બા ફેરવા માંડો તો સાસુને ન ગમે. અમે આટલા વર્ષો ગોઠવ્યા તમને નહીં ખબર પડતી હોય, પણ તમે એમ હળવે કરીને બહુ જ્યારે એમ કરે, એનો હાથ જ્યારે ભોંઠો પડ્યો હોય પહેલી વાર અને સાસુ જો કોઠાડાયા હોય તો તરત એમ કે તમારી વાત સાચી જ બેટા, આ ખાંડ અહીંયા જ હોવી જોઈતી હતી, જો હવે તમે મૂકી તો મને સહેલું થયું. બસ આટલું જ કરો તો બધું બહુ જ સહેલું છે. આ એટલું બધું કંઈ અઘરું નથી, આ જરાય કોમ્પ્લેક્સ નથી એટલું. એને કારણ વગર ગૂંચવ્યું અને એવું ગૂંચવ્યું છે કે એક ગૂંચની એક સાદી સરળ વસ્તુ એટલી છે કે એને ધારો તો ઉકેલી શકાય. ગૂંચ ઉકલે જ,
ખેંચો છો એટલે ગાંઠ પડે છે, ગાંઠ પડે એટલે તો કાપવી જ પડે, અને કાપ્યા પછી શું થાય, ફરી મારવી તે ગાંઠ જ પડે. એના કરતાં થોડાક છેડા ઢીલા રાખ્યા હોય ને વહુવારુંને કીધું કે ના બેટા તમારી વાત સાચી છે, વહુવારું એ એટલું જ સમજવાનું છે. અથાણા કરવા બેઠી હોય અને પછી મમ્મી સામે બેસીને કરાવતા હોય પોતાના પરિવારમાં, પહેલી વાર વહુવારું 12 મહિનાનું અથાણું ભરવાની હોય અને બા સામે બેઠા હોય ને પછી આ પોતાની મમ્મીનું ફોન કરીને કહે, મમ્મી આમાં રાઈના કુરિયા હોય કે મેથીના? પણ બેટા સામે બીજી મમ્મી જે હવે બેઠી છે, જેના ઘરે અથાણું ખાવાનું છે, એને જ પૂછ ને. પેલી મમ્મીનું ઇન્ટરફિયરન્સ એ આ મમ્મીના રાજમાં શું કામ કરવું? તો આ મમ્મી ડાઈ હોય તો એમ કહે ના ના તમે પૂછો, અચ્છા એમ અમારે ત્યાં અત્યાર સુધી આમ કરતા પણ આ વખતે તમે કહો છો એમ કરો, અને પછી તરત એને એમ થાય કે ના તો પછી આપણે આમ કરીએ.